हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री कृष्ण के चरणों में नमस्कार करते हुए, गुरुओं के चरणों में नमस्कार करते हुए, माता पिता के चरणों में नमस्कार करते हुए, आप सभी के चरणों में नमस्कार करते हुए, श्रीमद् भागवत महापुराण के चरणों में नमस्कार करते हुए, माता गीता के चरणों में नमस्कार करते हुए, महाभारत के चरणों में नमस्कार करते हुए और सृष्टि की कण कण को नमस्कार करते हुए हम आगे बढ़ें और यही प्रार्थना करें, हम जीवन में सफल हैं, जीवन को सफल बनाएं। इसी आज के अंतिम प्रयास 4 से 7 बजे का जो सत्संग है, भागवत सत्संग और जीवन उपयोगी भागवत सत्संग, उसमें हम प्रवेश करें। अंतिम पायदान है और अंतिम पायदान में हम पास हो जाएं। परमात्मा के चरणों में प्रार्थना करें। 12वां सिकंद श्रीमद् भागवत महापुराण 11वें सिकंद में आपने देखा परमात्मा भागवत में समा गए, द्वापर युग पूरा हुआ और 12वां अध्याय 12वां सिकंद का पहला अध्याय कलयुग के राजाओं का वंश वर्णन आ गया कलयुग भाई। लेकिन एक संकेत है, अगर कलयुग से बचना है तो मैंने आपको कहा श्री कृष्ण भगवान कहीं गए नहीं, भागवत में समा गए। बस अगर हमारे जीवन में भागवत चलता रहे तो समझना द्वापर युग में आप हो, कोई चिंता मत करना। लेकिन जहां आपने भागवत छोड़ी, अब आप बोलोगे आज तो छोड़ ही देंगे, तो यहाँ पे छोड़ देंगे ना पांडाल में। जीवन में उठा लो भागवत, रोज एक श्लोक आधा श्लोक, वैसे तो एक अध्याय एक संस्कृत में पढ़ो अगर आपको समझ आता है तो, वरना हिंदी में पढ़ो, गुजराती में समझ पड़े तो गुजराती में पढ़ो, एमा भी समझ नहीं पड़े तो जे तमारी मातृभाषा हो एमा समझो। પણ નહીં ભણો તો વાંધો નહીં, પણ કોઈ ભણતો હોય તો એને બગાડતા નહીં, એનું ચાલુ રાખજો। પછી એ વહુ હોય, સાસુ હોય, બેન હોય, દેરાણી હોય, જેઠાણી હોય, એનું બંધ નહીં કરાવતા। આટલું બી કરો ને, એનો સાથ આપો ને તો બી બહુ થઈ ગયું। એના ટાઈમે જ્યારે ભાગવત વાંચતી હોય એના જઈને કામ કરી આવો ને તો બી તમને ભાગવતની અપાર કૃપા મળી રહે। પણ આપણે કરતા નથી ભાઈ, વાત તો મોટી મોટી, કરવાનું કાંઈ નથી, પછી રડવું પડે જીવનમાં ભાઈ। છેલ્લે જીવનમાં રડવું નહીં, એનું નામ ભાગવતમાં આવી જાવ ભાઈ। ને ભાગવતમાં શ્રી કૃષ્ણ મળે એટલે દ્વાપર યુગ ચાલુ થઈ ગયું। પછી કૃષ્ણ સાથે હોય તો કોઈ બી યુગ હોય, આપણે કાં ટેન્શન છે। 5 પાંડવો હતા પણ કૃષ્ણ સાથે હતા, એમને કઈ ટેન્શન નથી કે સામે આટલા બધા ધુરંધરો બેઠેલા છે, કોઈ ટેન્શન નથી। સામે ગુરુ મારવા વાળો છે, પિતામહ મારવા વાળો છે, કુલ ગુરુ મારવા વાળો છે, બધા જ મારવા વાળા છે, પણ બચાવ વાળો એક કૃષ્ણ છે ને। એ શકુની વારંવાર કહેતો દુર્યોધનને કે આ ટેડી ટાંગ વાળાને હટાવી દે તો આજે હું પાંડવોને મારી નાખું, આજે મારી નાખું। પણ એ કહેતો હતો, એ કહે દુર્યોધન કહે કે આ આમાંથી નહીં હટે, કારણ કે પાંડવ એને હટાવતા નથી। कृष्ण आपके जीवन में आए ना आए आपके हाथ में है। પાંડવોના હાથમાં હતા કે કૃષ્ણ પાસે જવું કે નારાયણી સેના પાસે જવું, અર્જુનના હાથમાં હતું। મેં તે દિવસે તમે કીધું જ્યારે મળવાનું થયું, દુર્યોધન ને અર્જુન સાથે બેઠેલા છે એક જ રૂમમાં, કૃષ્ણ બાપા સૂતેલા છે। કૃષ્ણે ઉઠીને પછી જે વાત તમને આખી ખબર છે, પછી એટલું જ પૂછ્યું
તને શું જોઈએ? તો અર્જુને કીધું, મને તો ખાલી ભાઈ તમે જોઈએ, નારાયણ સેનો તો આપણે ફાવે નહીં, આપણે તો તમારી જોડે ફાવે. બસ વहीं જીત પક્કી હો ગઈ કે કિસકી જીત હોગી. પગલું કેવું, બસ એના પર આધાર રાખે. છેલ્લું પગલું જો ત્યાં ભરાયું હતે કે મને નારાયણી સેના જોઈએ, તો બધું પૂરું થઈ ગયું. પણ ભાઈ આ તો અર્જુન છે, એને ખબર છે કે આ માના વગર આપણે ફાવે નહીં. આપણે જિંદગીમાં બધા વગર જીવી જજો, પણ ભગવાનને છોડીને જીવતા નહીં, ભક્તિને છોડીને જીવતા નહીં. એ જ આપણો સાચો ધર્મ. શું કરવાના? ભગવાનની હોય ને બધું જોયું તો મતલબ શું ભાઈ? ને ભગવાન હોય કે ઝૂંપડી હોય ને તો બી વાંધો નહીં, ઝૂંપડીમાં બી આનંદ આવે. કેટલા ઝૂંપડીઓમાં આનંદ લીધો ભાઈ. શબરીએ ઝૂંપડીમાં આનંદ નહીં લીધો, સુદામાએ નહીં લીધું. ભૂખથી ને છતાં આનંદ લીધો ને ભાઈ. એ લોકો લઈ શકે તો આપણે નહીં લઈ શકીએ. ભગવાન છે તો આનંદ છે. અરે આનંદનું નામ જ ભગવાન છે ભાઈ. નંદના ઘરે છે ભગવાન ભાઈ, નંદના ઘરે. જે જાતે આનંદ કરે ને બીજાને કરાવે, એનું નામ આનંદ ભાઈ. એના ઘરે કૃષ્ણ આવે, એના ઘરે રામ આવે, એના ઘરે ગુરુ આવે. પણ આટલું કરવું કે ભાઈ દુનિયામાં ફસાવા કરતા પરમાત્મામાં લાગી જાઓ, લાગી જાઓ. મેં તમને કીધું ને, કૃષ્ણ કચ્છે ગયા નથી, ભાગવતમાં બેઠેલા છે ભાઈ. પણ એટલું છે કે જે ભાગવતમાં આવે એને કૃષ્ણ મળે, ભાગવતમાં નહીં આવે તો કૃષ્ણ નહીં મળે. બસ આટલું જ તો છે. પણ ભાગવતમાં આપણે જતા નથી ને દુનિયાને છોડતા નથી. इंसान चाहे तो परमात्मा तक पहुंच सकता है, लेकिन पता नहीं क्यों इंसान शैतान की तरफ दौड़ा हुआ है. अपनी दौड़ जे છે ને શૈતાનો પાસે જ છે ભાઈ. આપણા કામ શૈતાનના, આપણા દોસ્તારો શૈતાન. તમે કીધું કે મિત્રોને તમે શૈતાન કરો છો. હા, હું તો ઘણી વાર એ કહું, તમે ધ્યાનથી સાંભળજો. એને જીવનમાં સમજવું હોય તો સમજી લેજો. કોઈ એવો દારૂડિયો જોયો કે જે તમે આમ દુશ્મનમાંથી દારૂ શીખીને આવ્યો હોય? મિત્રો પાસે શીખીને આવે ને, તાને મિત્ર કહેવાય. દુશ્મન કોને કહેશો ભાઈ તમે? અચ્છા, જુગાર રમતા શીખીને આવેલો હોય, કાંથી શીખીને આવેલો હોય? દુશ્મન પાસે. મિત્રો પાસે. આ મિત્રો અમારી મર્યાદા, આપણી મર્યાદા છે. અહીંયાથી આમ લમસમ બોલાય નહીં. આમ તો જીવનમાં બી નથી બોલતા, પણ આ તો વ્યાસ ગતિ છે ભાઈ. ખોટામાં ખોટો જીવનમાં કોઈ કામ કરવાનું શીખેલું હોય તો કાંથી શીખેલું? મિત્રોમાંથી, સહેલીઓમાંથી. એ મિત્રો, એ સહેલીઓ. કિટ્ટી પાર્ટી ચાલતી હોય ને, હવે એમાં હું ચાલતું હોય તો બધું. અહીંયા કિટ્ટી પાર્ટી નહીં હોય તો સારું ભાઈ. અમારા સુરતમાં તો કિટ્ટી પાર્ટીએ જે બગાડ્યો છે ભાઈ, રામ જાણે ભાઈ શું થશે. એમાં એટલું બધું અંધાધૂંધ ચાલે ને. એ બધા મિત્રો, સહેલીઓ જ બેઠી હોય ને, કઈ દુશ્મન થોડી બેઠેલી હોય. ગજબ છે. આને આપણે મિત્રો કહીએ? મિત્રો તો આજે જોયું ને આપણે, કાલે જોયું સુદામા ને કૃષ્ણ. આ મિત્રતા છે ભાઈ, આ મિત્રતા છે. સાહેબ વચ્ચે કઈ આવી જાય તો ચાલુ રાખજો, પછી હું અટકી જઈશ, બરાબર ને? કારણ કે હું મારું આ બાજુ આપણે હોઈએ ને તો મજા આવે, પણ આ અમે મજા ના, આ સામે જગ્યા નથી સાહેબ, બરાબર છે. એટલે તમે આમ કઈ વચ્ચે આવી જાય તો હું અટકી જઈશ. કારણ કે પેલું મળતું આવે ને તો એમાં મજા આવે સાહેબ. એમાં જો હકારો આપી જાય ને, આપણે હકારો કહીએ. આ સાદ પડાય વચ્ચે. વાત બરાબર સમજો. અને મિત્રો કહેવાનું બંધ રાખો ભાઈ. અને મિત્રો નહીં કહો. મને દુઃખ થાય કોઈ દારૂડિયો શીખી આવે દારૂ મિત્રોમાંથી. હું તો મને તો લાગે કે બે લાફા જઈને મારી આવે એવા મિત્રોને. એ બોમ્બે લઈ જાય તમને, બોમ્બે શું સત્યાનાશ કરાવે. પાછો એ મિત્ર આપણે ગણીએ. નથી ભાઈ, આ તારો મિત્ર નથી. તારો સાચો મિત્ર કોઈ હોય ને તો ગુરુદેવ મહારાજ છે. એના ચરણોમાં આવી જજો. ગુરુ જેવા મિત્ર હોય. આપણે છે ને મિત્ર નહીં હતા? બાલીનો ભાઈ સુગ્રીવ, કોણ હતો મિત્ર એમનો? હનુમાનજી મહારાજ. મિત્ર બનાવી દીધા ને. પછી એને હનુમાનજી એમ કે ભાઈ તમે રાજા છો એટલે આપણે તમારા નોકર છે, તે વસ્તુ જુદી.
પણ મિત્ર એવા હોય જે ભગવાન પાસે લઈ જાય. મિત્રનું નામ જે ભક્ત હોય ને તમને ભગવાન પાસે લઈ જાય. ભલી પછી ભગવાન એ ગુરુ ન હોય કઈ વાંધો નહીં, પણ ગુરુ નું શિષ્ય તો હોય ભાઈ, ગુરુનો શિષ્ય તો હોય. મિત્રતા આપણે તમે જુઓ, કર્ણ કોનો મિત્ર હતો? દુર્યોધનનો. આમ જોવા જાવ તો કુંતીનો છોકરો છે ભાઈ કર્ણ, કુંતીનો છોકરો છે, પણ ગટરમાં પડેલો છે. ગટર એટલે દુર્યોધનમાં પડેલો છે. આ ગટર છે ભાઈ. એની સાથે પેલું જે ચાંડાલ ચોકડી શકુની મહારાજ, જય હો શકુની મહારાજ, એની પાસે પછી દુશાસન, એમાં પછી જે કારનામા થતા હતા ખબર છે બધી ભાઈ તમને. આજે બી ઘર ઘરમાં મહાભારત ચાલે છે, છુપાયેલું છે. પછી જ્યારે ઉઠે છે ને ત્યારે બધા છૂટા છેડા ને બધા નાટક થાય છે, પણ એમાં બી ચાંડાલ ચોકડી જ હોય છે ભાઈ. એમાં કોઈ શકુની હોય છે, કોઈ દુશાસન હોય છે. નામ ભલે આજ ના પાડો, પણ એ જૂના દુર્યોધન જ છે ભાઈ, જૂના શકુની જ છે ભાઈ. નામ જુદા પાડવાથી શું થાય? માણસ તો એનો એ જ રહ્યો ભાઈ. પણ કહેવાનું મતલબ સમજો, छोटी सी जिंदगी परमात्मा को पालो और मित्रों, दुश्मन मित्रों को समझ लो. दुश्मन જે મિત્રો થઈને બેઠેલા છે ને એને સમજો ભાઈ. અરે દુશ્મની બી કરવી હોય ને તો રામ પાસે શીખો ને દુશ્મની કોને કહેવાય, શીખી લો ને એનાથી. દુશ્મન છે રાવણ ને મહારાજ છે, પણ એમની પાસે આવીને એમ કે બાવો લાવો બાપજી આવો પૂજા કરાવો, પગે લાગીને પૂજા કરાવી, રામેશ્વર કરાવ્યો ભાઈ. ને રાવણ બી કેવો દુશ્મન, પછી વિજય આપી જાય કે જાઓ વિજય થાઓ, તમે મારા પર વિજય પાડો. એટલે જ તો પછી જીત થઈ ને ભાઈ. કારણ કે ત્યાં એક મીઠી વાત આવે છે, મેં વચ્ચે તે દિવસે તમને કીધી. રામેશ્વરની પૂજા કરાવવાની છે, શિવલિંગ તૈયાર થઈ ગયું, પૂજા કરાવવાની છે. રામ શોધે છે કે કોઈ બ્રાહ્મણ વગર પૂજા નહીં થાય ભાઈ, બ્રાહ્મણ વગર પૂજા નહીં થાય. તમે ઘર કોઈ બાંધો ને પછી બ્રાહ્મણ પાસે પૂજા કરાવજો. ભૂદેવ છે, ધરતીના દેવો છે. ભૂ એટલે ધરતી, ધરતીના દેવ છે. 5-25 હજાર જાય તો જવા દેજો. મને તો ઘણા કહે કે આ બધા ફોકટમાં જાય. એમ કીધું જવા દે ને ભાઈ, ફોકટમાં તારી જિંદગી આગળ. ફોકટિયા તું ફોકટમાં ચાલ્યો જાય છે આખો. ફોકટીઓ ફોકટમાં જાય તો વાંધો નહીં, પણ એનું 5-25 હજાર જાય તે એને દુખે. એનો છોકરો જઈને દિવાળીના દિવસે ગમે એટલો ખર્ચો કરી આવે. કોઈ દિવસ છોકરાને પકડેલો છે કે 25,000 ત્યાં પાર્ટીમાં નાખી દીધા? આપણે ત્યાં તો કઈ નહીં કહી શકીએ, પણ 25,000 આપણા જો કઈ સારા કારમાં કાંઈ નાખ્યા હોય તો કાં દુખે છે ભાઈ? તને કરવા દે આટલું. પણ જોજો ભાઈ, જિંદગી વીતી નહીં જાય, પછી બગડવા, પછી રડવા જેવું આવે એવું કરતા નહીં ભાઈ. પછી રડવાથી પછી કઈ વળવાનું બી નથી ભાઈ, પછી કઈ વળવાનું નથી. मनुष्य जन्म अनमोल मिला था, पत्थरों में तूने गंवा दिया भाई, पत्थरों में तूने गंवा दिया. સમજવું હોય તો આટલું સમજી લઈએ કે પોતાને વાળી લઈએ પરમાત્મા બાજુ. વાળું કરીને વાળી લઈએ. વાળું આપણે ખાવાનું હોય ને, વાળું કરીને વાળી લઈએ ને પરમાત્મા બાજા થઈ જઈએ, એ થઈ જાય જીવનની સફાઈ. જીવનને સાફ કરતા 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 ગુરુના ચરણોમાં બેસવું, પછી ધીરે ધીરે પરમાત્મા બાજુ તરફ चलવું. 12 सेकंड 12वां सेकंड के अंदर कलयुग के राजाओं का वंश वर्णन, दूसरे अध्याय के अंदर कलयुग के धर्म, और तीसरा अध्याय कलयुग के दोषों से बचने का उपाय. आमा आपने थोड़ू जोई लिए कलयुग के दोषों से बचे कैसे. श्री सुखदेव जी ने कहा, परीक्षित, मृत्यु के मुख में जाने वाले राजा लोग जब अपने बल पौरुष से इस धरती पर विजय प्राप्त करने का स्वप्न देखते हैं, तब यह पृथ्वी उस पर यह सोचकर हंसती है कि मूर्ख,
एक दिन मुझ में ही समा जाएगा। धरती ने जीती नहीं सको, कारण के धरती नो पति परमात्मा से ए છે ભાઈ। આપણે ધરતી પુત્ર રહ્યા, ધરતીના પતિ નહીં બનીએ। ધરતીપતિ વિષ્ણુ ભગવાન છે, એમનો માલિક છે। માની સાથે પગમાં બેસવાનું હોય। मानी साथे खोटा विचारों नहीं थाय भाई, नहीं थाय। धरतीपति किस चीज का धरतीपति भाई? धरतीपति परमात्मा से, अपने धरती पुत्र से। अपने कही ना धरती माता पिता मेरा आसमान। वास्तव में ये शरीर मिट्टी ही तो है, जो मृत्यु के उपरांत मिट्टी में मिल जाता है। पैदा भी मिट्टी में होता है, मिल भी मिट्टी में जाता है। बस ये मुसलमान होय, कोई भी होय, इस गमे गमे ते होय भाई ने तुम्हारी जे भी रीत होय। साधु संतों ने अपने नदियों में वावी लिए, जूनू तमने खबर होय तो मुर्दाओं ने अपने नदियों में आपी देता, जल समाधि जेने कहेवाय। बधु मिट्टी में जवानुं छे भाई। बाड़ी नाखो तो भी मिट्टी में जवानुं छे, दफनावी नाखो तो भी मिट्टी में जवानुं छे। मिट्टी से दूर आप हो ही नहीं सकते हो, क्योंकि मिट्टी में ही हमारा जन्म है। कहां जाओगे मिट्टी को छोड़ के? बुलबुला जो निकला मिट्टी में से तो निकला भाई साहब। अरे बीजी बात तो छोड़ो, बापानु जे वीर्य होय ने ते भी मिट्टी मांथी ज आवे ने। आपणे जे खाधुं एमांथी वीर्य बने, एमांथी आपणे पैदा थया। पछी मिट्टीनुं खाईए छे। जे भी वनस्पति बने से माटी ने पानी मळीने मिट्टी ए बने से ने, कांथी बने से? जल ही जीवन है, लेकिन मिट्टी के साथ मिली तो जल ही जीवन है। मिट्टी से मिलके फिर जो वनस्पति हम खाते हैं, शाक मास जो भी तमे खाओ, ये मिट्टी मांथी ज बनेलुं छे भाई। मिट्टी की औलाद मिट्टी में ही समा जाएगी, लेकिन अगर सही ढंग से चली तो परमात्मा से मिलके फिर मिट्टी में समा जाएगी। आटलू करवानुं छे आपणे। वास्तव में यह शरीर मिट्टी ही तो है, जो मृत्यु के उपरांत मिट्टी में मिल जाता है। फिर भी मनुष्य इस पर गर्व करता है और सभी मालिक, सभी भौतिक पदार्थों पर अपना अधिकार जमाना चाहता है। मैं ते दिवसे तमने कीधुं, तमारा सिवाय तमारू कई ज नथी ने एमां शरीर भी आवी गयुं। शरीर भी बधुं भस्मीभूत थई जवानुं छे, भस्मीभूत थई जवानुं छे। આપણું શરીર આપણું નહીં હોય તો શરીરમાંથી જે ઉત્પન્ન તમારું બધું સંપત્તિઓ બધું શરીરમાંથી ઉત્પન્ન થઈ ને, શરીરે પેદા કરી ને, તો શરીરના સગાવાલો ક્યાંથી આપણા થવાના? શરીરના સગાવાલા બી આપણા નહીં થાય, શરીર બી આપણું નહીં થાય। આ માની લો કે શરીર બાપો ને એમાંથી જે પેદા થયું તે બધા છોકરાઓ સૈયાઓ તે બી આપણી સાથે ક્યાંથી આવવાના ભાઈ? ને શરીરમાંથી જે કમાયું તે બી ક્યાંથી આપણી પાસે આવવાનું? સાથે કઈ આવવાનું નથી। સાથે તું જ તારું છે ભાઈ। એ તું જ તારું શોધવા માટે જ આપણે ગુરુઓના ચરણોમાં બેસીએ। શું એવું છે? બસ એ જ છે, કામ ક્રોધ લોભ મોહ અહંકાર राग द्वेष छूटी जाए, बाकी जे बचे ने मैं भी अभिमान में समाया रहता है। या ऐसे समझ लो मैं ही अभिमान है। काम निकली गयु, क्रोध निकली गयु, लोभ निकली गयु, मोह निकली गयु, अहंकार निकली गयो, राग द्वेष निकली गयो, बस बाकी जे रह्यु ने ते आत्म तत्व तेज हमें छे। भाई तू ज तारो छे, तो कहेवामां आव्युं तू ज तारो छे, पण आम जोवा जाओ तो कई ज नथी आपणुं, बस आपणे ज छे। भाई आपणे ज छे ने आपणे तमे मोटा मोटा गुरुओने जोया हशे, आ मुद्रामां लगावीने बैठा होय, पछी एमने पूछो આવી રીતના તમે જોયા હશે મોટા મોટા ગુરુ, બરાબર છે, આમાં કभी સંકેત છે। એક જગ્યાએ બેઠેલો બધા મિત્રો હતા મારી જોડે, મેં કીધું આમાં ક્યાં જ્ઞાન મુદ્રા ક્યાં છે? આ મુદ્રા છે, આ મુદ્રા છે, આ મુદ્રા છે કે આ છે કે આ છે? શું આમાં જ્ઞાન છે? વિચારવા જેવું છે ને, કા આમાં જ્ઞાન છે? બતાવો મને। પેલા એમ કે વિચાર કર્યો ભાઈ આ આખી મેળવો, મેં કીધું આ ચાલો આ આંગળી નહીં હોય તો જ્ઞાન મુદ્રા થાય કે નહીં થાય? ચાલો આ હોય છે ને, મારા એક મિત્ર છે ખાસ, આપણા ગજાનંદ હોટલ વાળા, તમે ઓળખો છો એમને, ત્રણ આંગળીઓ જ નથી, ખાલી આ જ છે આંગળીઓ। આમ તો એ બે આંગળી વાળો અંગૂઠો ને પહેલી આંગળી, એ જ્ઞાન મુદ્રા કરી શકે કે નહીં?
અચ્છા, અંગૂઠો નહીં હોય, પેલી આંગળી નહીં હોય ને ત્રણની આંગળી હોય તો જ્ઞાન મુદ્રા કરી શકે કે નહીં? વિચારો જેવું છે ને. આ જ્ઞાન મુદ્રા છે. આમાં જ્ઞાન ક્યાં આવ્યું? કંઈક બતાવ્યું તો હશે ને, આમાં કંઈક તો હશે ને. આપણા વડીલો જરા બી બોલે ને, સંતો બોલે ને, બોલવાનું વ્યર્થ નહીં હોય, આટલાના બી મોટા મોટા અર્થ હોય. આપણા ગુરુ ગ્રંથ સાહેબમાં આવ્યું એક ઓંકાર સતનામ, 6 કલાક 8 કલાક 12 કલાક આખી જિંદગી એના સત્સંગ થઈ શકે, આટલું કહેવામાં. પણ આપણે કાં સમજીએ છીએ? જ્ઞાન મુદ્રા હાચવી લે, આમાં સમજી લેજો શું છે. આ પણ જ્ઞાન મુદ્રા નથી, આ પણ નથી, આ પણ નથી, આ બે આંગળી પણ નથી, વચ્ચે જે છે ને તે જ જ્ઞાન છે. આમાં તો કહેતો આમાં તો કઈ નથી, શૂન્ય છે. અરે શૂન્ય જ જ્ઞાન છે ભાઈલા, શૂન્ય જ જ્ઞાન છે. બધું જે ભેગું આમાં થોડું જ્યોતિષ આપણે આવી જાય, ભાઈ આ બુદ્ધિ એટલે નાની બુદ્ધિ છોડી દેજે. એના પછી આ સૂર્ય જમાના કા જો બી કમાયા હે છોડી દેજે. એના પછી આ કર્મો, બધી કર્મો બી છૂટી જાય. એના પછી આ ગુરુ આ અંગૂઠો, આને આત્મ તત્વ કહીએ, તમને ખબર હોય તો. અંગૂઠો ને એને પછી ગુરુ પૂછે કે બેટા આ જ્ઞાન દેખાયું, આ ઉપર ગુરુ છે. ચેલાની ઉપર ગુરુ બરાબર આવી જાય. તમને ખબર હોય તો એક વસ્તુ તમે સાંભળી હશે, રામકૃષ્ણ પરમહંસ એનો શિષ્ય નરેન્દ્ર વિવેકાનંદ. કાલે આપણે વિવેકાનંદને યાદ કર્યા, કાલે એમનો જન્મદિવસ હતો. કેવી સંજોગો કહેવાય સાહેબ, મને તો ધ્યાન જ નહીં હતું. પછી આપણે ઉપર ગયા તો મને બાપજી કહે કે ભાઈ આ તમે વિવેકાનંદની વાત કરી, વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. ત્યાં કંઈ મગજમાં આવ્યા હશે ને, આશીર્વાદ આપી ગયા હશે. મોટા લોકોનું કંઈ કહેવાય નહીં, ક્યારે આવીને આશીર્વાદ આપી જાય, આપણે ખબર બી નહીં પડે. નાનો માણસો તો બતાવી જાય કે 10 રૂપિયા મૂકેલા છે ભાઈ સાહેબ લઈ લેજો. હા ખરેખર ભાઈ સાહેબને ખબર છે, કોઈ 5-10 રૂપિયા મૂકે ને ફાટેલા બાટેલા, પછી એમ કે જોજો સાહેબ પડી જાય. પછી હું જોઉં કે ભાઈ કઈ નોટ છે, 10ની છે તો પડી જવા દે, 500ની તો આપણે થોડી મૂકીએ, કોઈને આપતા કામ લાગે. હા ખરેખર વાત બરાબર સમજો. શું વાત ચાલતી હતી? આંગળીઓને. હા ગુરુ ચેલા. વિવેકાનંદ મહારાજ. વિવેકાનંદ મહારાજ એટલે પહેલા તો નરેન્દ્ર હતા. નરેન્દ્રની એક ટેવ હતી, બધા ગુરુઓ પાસે જાય, ભગવાન જોયા, ભગવાન જોયા, પાછો આંખ ફાડીને આમ બરાબર જવાન મરદ જેવો, મિલિટરી મેન જેવો આંખમાં આંખ નાખીને જોઈ, બાપા તમે ભગવાન જોયા. હવે તે વખતે બી બધા ઢોંગી ગુરુઓ બહુ હતા. ઢોંગી ગુરુ કહું છું, ગુરુ કોઈ દિવસ ઢોંગી નહીં થાય, યાદ રાખજો. બધાની આંખમાં આંખને કહે કે તમે ગુરુને જોયા. પેલો બિચારો આંખ આમ તેમ ફેરવે ને, પેલો વિવેકાનંદ સમજી જાય નરેન્દ્ર આને કઈ જોયું નથી, આ ખોટો ઉપર બેહી ગયેલો છે. લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નર્ક મેં ઠેલમ ઠેલા. જેટલી વારમાં પેલો જવાબ આપે ને એટલી વારમાં તો નરેન્દ્ર ભાગી જાય કે તારી આંખમાંથી ખબર પડી ગઈ, જા ભાઈ તારા જેવા તો બહુ જોયા. એકવાર રામકૃષ્ણ પરમહંસ આવ્યો, પણ આનો ચહેરો, કારણ કે ખબર પડે ને ચહેરામાં, ભલે લોકો કહેતા હોય કે ચહેરે મેં ક્યાં રખા, અરે તુझे નહીં પતા ચહેરે મેં ક્યાં રખા. રામનો ચહેરો હોય તો આપણે સીધા ઝૂકી જઈએ, ને દુર્યોધનનો ચહેરો હોય તો આપણે તરત ભાગી જઈએ. ભાઈ તને કાં ખબર પડે કે ચહેરામાં શું મળે? નરેન્દ્ર મહારાજ રામકૃષ્ણ પરમહંસને જોઈ, પણ પહેલાથી આમ પૂછાયું નહીં, થોડાક આમ ગભરાઈ જેવા લાગ્યા. નરેન્દ્ર ગભરાઈ ગયો. ખબર પડે નહીં કે નરેન્દ્ર આવે છે તો સાધુ સંતો ભાગી જતા હતા કે આ સાલો ખતરનાક માણસ છે, ખતરનાક માણસ. આંખમાં આંખ મેળવીને કહે કે ભગવાન જોયા છે કે નહીં. પણ ત્યાં જાણે જોયું રામકૃષ્ણ પરમહંસને, આ ભઈલો ગભરાઈ ગયો. ડરતા ડરતા પૂછ્યું કે ભગવાન જોયા છે? એમ કહેવાય છે રામકૃષ્ણ પરમહંસે ધક્કો માર્યો ને ઉપર બેહી ગયા. તને જોવો છે? બસ એ પહેલો કિસ્સો નરેન્દ્રનો. ગભરાઈ ગયો. બાપા હા મને એમ કે જોવું છે, બસ તમારી તો મને રાહ જોતા હતા, હું તો તમારી રાહ જોતો હતો. તમે મળો ને મને ભગવાન બતાવો. બસ એવી રીતના હું તમને કહું છું. આ શિષ્ય સૂતેલો છે ને ઉપર ગુરુ આવી ગયો છે, પૂછે છે તને દેખાયું જ્ઞાન? કે બાપા આમાં તો કઈ નથી.
આમાં તો કઈ નથી, વચ્ચે શૂન્ય છે બેટા, એમ કે આ જ જ્ઞાન છે. આ બધું જે લીધું તે અહીંયાથી મૂક બધું. આ છોકરા સૈયા બૈરી બૈરી મનનું બાંધેલું છે ભાઈ, મનનું બાંધેલું છે. મનનું બાંધેલું છોડ, આપણી ગ્રંથિ તોડ. ગ્રંથ એટલે ગ્રંથિ તોડાવે, બાકી જે બચે શૂન્ય બધું. હવે આ બુદ્ધિ, અમે તમને કીધું આ સૂર્ય એટલે દુનિયામાં જો કમાયા એ ગયું. કર્મોને બી છોડો. ગુરુ હવે પૂછે કે હવે શું રહ્યું? એમ કે બાપજી કઈ નહીં રહ્યું, બસ એમ કે આ જ જ્ઞાન છે ભાઈ. આ જ્ઞાનથી લઈને તરી જા, તારું કઈ નથી. આ જ જ્ઞાન કહેવાય ભાઈ. કઈ કેવું? હા, તો જ્યારે ગુરુજીની વાત આવે છે